ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આજે આપણે ઈથરની બનાવટ જોવાની છે, જેમાં નંબર 2 ની પ્રક્રિયા છે વિલિયમસન સંશ્લેષણ। તો વિલિયમસન સંશ્લેષણ દ્વારા કેવી રીતે આપણે ઈથર બનાવી શકીએ છીએ તેની ચર્ચા કરવાની છે। તો વિલિયમસન સંશ્લેષણ તો કે સમમિતીય અથવા અસમમિતીય ઈથરની બનાવટ માટે પ્રાયોગિક પદ્ધતિ છે। એટલે કે તમારે સમમિતીય અથવા તો અસમમિતીય ઈથર બનાવવા માટે તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો, અને પ્રાયોગિક પદ્ધતિ મીન્સ કે તમે લેબોરેટરીની અંદર પણ આ પ્રક્રિયા કરી શકો છો। આલ્કાઇલ હેલાઇડ એટલે કે હેલો આલ્કેન કહેવાય। આલ્કાઇલ હેલાઇડ એટલે શું કહેવાય બેટા? હેલો આલ્કેન। તો કે હેલો આલ્કેન સંયોજનની પ્રક્રિયા સોડિયમ આલ્કોક્સાઇડ સાથે કરવામાં આવે તો નિપજ ઈથર મળે છે। એટલે કે તમે હેલો આલ્કેનની પ્રક્રિયા સોડિયમ આલ્કોક્સાઇડ સાથે કરશો તો તમને નિપજ ઈથર મળશે। અહીંયા મેં એની હિન્ટ લખેલી છે, એટલે કે બ્રહ્માસ્ત્ર। આ છે હેલો આલ્કેન RX। RX એટલે શું કહેવાય? હેલો આલ્કેન। RONA એટલે કે સોડિયમ આલ્કોક્સાઇડ છે। RON એટલે શું કહેવાય? સોડિયમ આલ્કોક્સાઇડ કહેવાય। તો અહીંથી બેટા R અને X વચ્ચેનો બંધ તૂટે, અહીંથી O અને Na વચ્ચેનો બંધ તૂટે। તો આ પ્લસ RO માઈનસ X માઈનસ R પ્લસ કુદરતનો નિયમ છે। છોકરાના લગન છોકરી સાથે થાય એટલે X માઈનસ છે Na પ્લસ સાથે જોડાશે અને Na X મુક્ત કરે છે। આ જે R પ્લસ છે આ R પ્લસ ઓક્સિજન માઈનસ સાથે જોડાશે એટલે ROR એટલે કે ઈથર તમને નિપજ મળી જાય છે। તો આ એની હિન્ટ છે, એટલે કે બ્રહ્માસ્ત્ર છે। બસ તમારે R ની જગ્યાએ કાર્બનની શૃંખલા મૂકવાની હોય છે, એટલે કે આલ્કાઇલ સમૂહ મૂકવાનો હોય છે, અને આલ્કાઇલ સમૂહ તરીકે તમે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ એટસેટ્રા લઈ શકો છો। ત્યારબાદ આ પદ્ધતિથી વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ એટલે કે 2 ડિગ્રી અને 3 ડિગ્રી ધરાવતા ઈથર સંયોજનો બનાવી શકો છો। એટલે કે આ પદ્ધતિથી વિસ્થાપિત આલ્કાઇલ સમૂહો જે છે, જે 2 ડિગ્રી અને 3 ડિગ્રી ધરાવતા હોય તેવા પણ ઈથર બનાવી શકાય છે। હવે કેવી રીતે બનાવી શકાય તેની ચર્ચા આગળ કરીશું। ત્યારબાદ SN2 પ્રક્રિયામાં એટલે કે તમારી જે આ ઈથર બનાવવાની પદ્ધતિ છે એ SN2 પ્રક્રિયા કહેવાય, અને SN2 પ્રક્રિયાની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર કરીશું। તો કે SN2 પ્રક્રિયામાં 1 ડિગ્રી હેલો આલ્કેન પર આલ્કોક્સાઇડ આયન હુમલો કરે છે, એટલે કે અટેક કરે છે। તમારે આ 1 ડિગ્રી હેલો આલ્કેન જે છે RX, આ RX પર આલ્કોક્સાઇડ આયન જે છે એ અટેક કરે છે SN2 પ્રક્રિયાની અંદર। અહીંયા એક હિન્ટ લખી છે બેટા, ધ્યાન આપજો। આ હિન્ટ ખૂબ જ જરૂરી છે આ પ્રક્રિયા માટે। જો તમારો હેલો આલ્કેન 1 ડિગ્રી હોય તો જ નિપજ તમને ઈથર મળે। તમારે જે આ RX લેવાનો છે, આ RX 1 ડિગ્રી હોય તો જ તમને નિપજ જે છે એ ઈથર મળે। બાકી તમારો જે આ RX છે હેલો આલ્કેન, આ હેલો આલ્કેન તમે જો 2 ડિગ્રી અને 3 ડિગ્રી હેલો આલ્કેન લો છો તો નિપજ તમને આલ્કીન મળે છે। તો નિપજ કઈ મળે છે? આલ્કીન મળે છે। મતલબ કે તમારો જે આ આલ્કોક્સાઇડ છે ને એ 1 ડિગ્રી હોય, 2 ડિગ્રી હોય કે 3 ડિગ્રી હોય તો ચાલે, પરંતુ આ હેલો આલ્કેન જે છે એ 2 ડિગ્રી અને 3 ડિગ્રી લેવાનો નથી। હેલો આલ્કેન માત્ર ને માત્ર 1 ડિગ્રી લેવાનો છે। આ ધ્યાન રાખજો બેટા। તો આ આપણી હિન્ટ જે છે ને એ ખૂબ જ અગત્યની છે આ પ્રક્રિયામાં। હવે કારણ શું છે? 2 ડિગ્રી અને 3 ડિગ્રી હેલો આલ્કેન લીધો હોય તો નિપજ આલ્કીન મળે છે। એનું કારણ શું છે? તો કે આલ્કોક્સાઇડ આયન જે છે એ ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાથે સાથે પ્રબળ બેઝ તરીકે પણ વર્તે છે। પ્રબળ બેઝ તરીકે વર્તે છે, જેના લીધે હેલો આલ્કેન સંયોજનનું વિલોપન કરે છે, અને વિલોપન કરીને નિપજ આલ્કીન આપે છે। વિલોપન કરીને નિપજ કઈ આપે છે બેટા? આલ્કીન આપે છે। માટે 2 ડિગ્રી અને 3 ડિગ્રી હેલો આલ્કેન લેવામાં આવતા નથી, અને જો લીધો હોય તો
નિપજ આલ્કીન મળે, ઈથર મળતી નથી. એટલે આપણે બનાવટ કોની મળવાની છે? ઈથરની. તો ઈથર બનાવવા માટે હેલો આલ્કેન 1 ડિગ્રી જ હોવો જોઈએ. અહીં મેં બે ઉદાહરણ લખ્યા છે, ધ્યાન આપજો. જો આ ONA છે અને આ ONA ની સાથે જે કાર્બન જોડાયેલો છે એ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. આ 3 ડિગ્રી આલ્કોક્સાઇડ કહેવાય. આ શું કહેવાય? 3 ડિગ્રી આલ્કોક્સાઇડ કહેવાય. 3 ડિગ્રી સોડિયમ આલ્કોક્સાઇડ છે. 3 ડિગ્રી સોડિયમ આલ્કોક્સાઇડ જે છે એટલે કે 3 ડિગ્રી છે. એની પ્રક્રિયા 1 ડિગ્રી હેલો આલ્કેન એટલે કે બ્રોમોમિથેન સાથે કરવામાં આવે છે. તો અહીંથી Na અહીંથી Br, NaBr મુક્ત થઈ ગયા અને CH3 જે છે એ ઓક્સિજન સાથે Na ની જગ્યાએ જોડાશે. CH3 જે છે એ Na ની જગ્યાએ ઓક્સિજન સાથે જોડાય છે. તો અહીંયા તમને આ નિપજ મળી ગઈ ઈથર. કારણ કે જો ઓક્સિજનની આ બાજુ કાર્બન છે મિથાઇલ, આ બાજુ 3 ડિગ્રી વાળો કાર્બન છે, બરાબર. તો તમને નિપજ મળી ગઈ ઈથર. ત્યારબાદ બીજા ઉદાહરણની ચર્ચા કરું છું. CH3ONA આ છે સોડિયમ મિથોક્સાઇડ. આ 1 ડિગ્રી આલ્કોક્સાઇડ છે. આ કયો છે? આ 3 ડિગ્રી આલ્કોક્સાઇડ છે, આ 1 ડિગ્રી હેલો આલ્કેન છે. આ કોણ છે? 1 ડિગ્રી હેલો આલ્કેન છે. હવે આ 1 ડિગ્રી આલ્કોક્સાઇડ છે અને બ્રોમિન ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ 3 ડિગ્રી હેલો આલ્કેન છે. આ કોણ છે? 3 ડિગ્રી હેલો આલ્કેન છે. તો હવે આની પ્રક્રિયા થાય તો અહીંથી Na, અહીંથી Br, NaBr તો મુક્ત થઈ ગયા. પણ હવે આ CH3 માંથી એક હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડાશે એટલે કે CH3O અને અહીંથી એક H આવ્યો એટલે CH3OH મિથેનોલ પણ છૂટો પડે. તો અહીંયાથી એક હાઇડ્રોજન મુક્ત થયો એનો મતલબ કાર્બનની એક સંયોજકતા ખૂટી. એનો મતલબ કાર્બનની એક સંયોજકતા ખૂટે છે એટલે અહીંયા આ સિંગલ બંધની જગ્યાએ ડબલ બંધ બનશે. તો જુઓ CH3 C CH3 એમના એમ જ છે. CH3 C CH3 આ કાર્બન અને આ CH2 થઈ જશે કારણ કે એક હાઇડ્રોજન મુક્ત થયો છે, વચ્ચે બની ગયો ડબલ બંધ. આની નિપજ મળી 2 મિથાઇલ પ્રોપેન માં. કઈ મળી? 2 મિથાઇલ પ્રોપેન. તો આ પ્રક્રિયાની અંદર તમારે વધારે કશું જ ધ્યાન રાખવાનું નથી. માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે જો તમારે નિપજ ઈથર બનાવવી છે સમમિતીય કે અસમમિતીય તો હેલો આલ્કેન જે છે 1 ડિગ્રી હોવો જોઈએ, જે મેં અહીંયા લખ્યું છે. જો તમે હેલો આલ્કેન આ રીતે 2 ડિગ્રી કે 3 ડિગ્રી લેશો તો નિપજ આલ્કેન મળી જશે. નિપજ કઈ મળી જશે બેટા? આલ્કેન મળી જશે. તો આ જે પ્રક્રિયા છે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા નીટ અને JEE ના MCQ માટે ખૂબ જ અગત્યની છે, તમારે ધ્યાન રાખવાની છે. ઈથર સંયોજનની બનાવટનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે ઈથર સંયોજનોના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરવાની છે અને આ ચર્ચાની અંદર 2 માર્ક્સના કારણ અને MCQ માટે પૂછાય છે. તો જોઈએ મિત્રો કે ઈથર સંયોજનોના ભૌતિક ગુણધર્મો છે શું? તો કે ઈથર સંયોજન જે છે આ ઈથર સંયોજનોમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે આ બંધ ધ્રુવીય હોય છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ કેવો હોય છે? ધ્રુવીય હોય છે. તમને ખ્યાલ છે ROR તરીકે કાર્બનની શૃંખલા છે તો ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો બંધ જે છે ધ્રુવીય હોય છે. અને આ ઈથર સંયોજનો જે છે એ દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે. કારણ કે તમને કહી દઉં કે આ ઓક્સિજન અને અહીંયા કાર્બન વચ્ચેનો બંધ ધ્રુવીય હોય તો એવી જ રીતે આ ઓક્સિજન અને આ બાજુના કાર્બન વચ્ચે પણ બંધ ધ્રુવીય હોય છે. એટલે ધ્રુવીય અને ધ્રુવીય જે છે એટલે કે દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે. એટલે ધ્રુવીય એટલે ત્રિધ્રુવીય થશે. તો કે દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે. હવે અહીંયા 2 માર્ક્સનું એક કારણ પૂછાય છે કે લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા ઈથર સંયોજનોના ઉત્કલન બિંદુ જે છે એ આલ્કેનને સમાન હોય છે પરંતુ આલ્કોહોલ કરતા નીચા હોય છે. ક્વેશ્ચન સમજજો બેટા. લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા ઈથર સંયોજનોના ઉત્કલન બિંદુ એ આલ્કેનને સમાન હોય છે, બરાબર.
આલ્કેનને સમાન હોય છે, પરંતુ આલ્કોહોલના ઉત્કલન બિંદુ કરતા નીચા હોય છે. તો અહીંયા મેં ક્રમ લખેલો છે કે આલ્કોહોલના ઉત્કલન બિંદુ કરતા ઈથરના ઉત્કલન બિંદુ નીચા હોય, ઈથરના ઉત્કલન બિંદુ કરતા આલ્કેનના ઉત્કલન બિંદુ નીચા હોય, કાં તો એને સમાન હોય છે. એટલે મેં ગ્રેટર ધેન ઇક્વલ ટુ કરેલું છે. કાં તો નીચા હોઈ શકે, કાં તો સમાન હોઈ શકે. તો કારણ શું છે? તો અહીંયા મેં ઉદાહરણ પણ લખ્યું છે. જો C4H9OH બ્યુટેનોલ છે. શું છે? બ્યુટેનોલ. તો આની અંદર કાર્બનની સંખ્યા 4 છે, હાઇડ્રોજનની સંખ્યા 9 ને 1 10 છે અને ઓક્સિજનની સંખ્યા 1 છે. એટલે કાર્બન 4, હાઇડ્રોજન 10 અને ઓક્સિજન 1 છે. બરાબર. અહીંયા પણ કાર્બન 2 ને 2 4 છે, હાઇડ્રોજન 5 ને 5 10 છે, ઓક્સિજન 1 છે. અહીંયા કાર્બનની સંખ્યા 5 છે, હાઇડ્રોજન 12 છે. આણ્વીય દળની વાત કરીએ તો અહીંયા 12 48 48 ને 10 58 ને 16 બરાબર. 58 ને 16 એટલે 58 ને 6 64 64 ને 10 74. તો અહીંયા પણ એક થશે 74 અને 12 50 60 60 ને 12 72. તો આણ્વીય દળ જે છે એ લગભગ બધામાં સમાન છે. આણ્વીય દળ લગભગ કેવો છે? બધામાં સમાન છે. તો અહીંયા આણ્વીય દળ બધામાં સમાન હોવાના લીધે, એટલે કે સમાન આણ્વીય દળ ધરાવતા હોવા છતાં પણ ઈથરના ઉત્કલન બિંદુ આલ્કોહોલ કરતા નીચા છે અને આલ્કેનને સમાન છે. તો આલ્કોહોલની અંદર બેટા હાઇડ્રોજન બંધ જોવા મળે છે. આલ્કોહોલના જે સંયોજન હોય, આ આલ્કોહોલ સંયોજનોમાં હાઇડ્રોજન બંધ જોવા મળે છે, જ્યારે ઈથરમાં હાઇડ્રોજન બંધ હોતો નથી અને આલ્કેનમાં તો હોય જ નહીં. આલ્કેનમાં તો હાઇડ્રોજન બંધ હોતો જ નથી. માટે ઈથર કરતા આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, જ્યારે ઈથરના ઉત્કલન બિંદુ નીચા હોય છે. બરાબર છે. તો આલ્કેનના પણ નીચા જ થવાના છે. તો આ એ માર્ક્સનું કારણ છે જે તમે ધ્યાન રાખવાનું છે. MCQ માં પણ પૂછી શકે છે. ત્યારબાદ દ્રાવ્યતાની વાત આવે તો કે આલ્કોહોલ અને ઈથર સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા સમાન છે. કારણ કે આલ્કોહોલ અને ઈથર સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા સમાન છે. કારણ કે સિમ્પલ વસ્તુ કે આલ્કોહોલ સંયોજન છે. જો આ આલ્કોહોલ છે, આ રહે છે, આ પણ આલ્કોહોલ છે, આ રહે છે, એને પાણીમાં ઓગાળે છે. તો આલ્કોહોલ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. આલ્કોહોલ જે છે એ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. જુઓ આ ઓક્સિજન છે, આ હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવે. આ હાઇડ્રોજન બંધ છે. જે રેડ કલરની તૂટક રેખા દેખાય છે ને હાઇડ્રોજન બંધ છે. એવી રીતે આ પાણીના અણુ આ આલ્કોહોલના અણુ સાથે પણ હાઇડ્રોજન બંધ બનાવે છે. એવી જ રીતે ઈથર સંયોજન પણ, આ ઈથર સંયોજન છે, ઈથર સંયોજન પણ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. ઈથર સંયોજન પણ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. માટે બંનેની દ્રાવ્યતા કેવી છે બેટા? સમાન છે. તો કે આલ્કોહોલ અને ઈથર સંયોજનો પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવતા હોવાથી બંનેની દ્રાવ્યતા સમાન છે. તો આ બે કારણો છે, એ તમારે ધ્યાન રાખવાના છે, જે MCQ માં પણ પૂછાઈ શકે છે.